વાલા બાળકો, પદ્ય પાઠ નંબર 7 એ બધા જ શ્લોકોના અનુવાદ અને એમાં આવતા સંદર્ભની ચર્ચા કરી અને વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલો છે. તમને વોટ્સએપ દ્વારા મોકલેલો છે. આજે આપણે આ પાઠના સ્વાધ્યાય કાર્યની ચર્ચા કરીશું. તો સ્વાધ્યાય કાર્યમાં પ્રથમ સૂચના છે, અધોલિખિતાનામ પ્રશ્નાનામ સંક્ષેપતઃ સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. એટલે કે નીચે આપેલા પ્રશ્નોના સંક્ષેપમાં, ટૂંકમાં સંસ્કૃત ભાષામાં જવાબ લખો. સંસ્કૃતમાં જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, સામવેદાત કિમ જગ્રહ? એટલે કે સામવેદમાંથી શું લીધું? તો એ પ્રશ્નનો જવાબ આવો બને છે કે સામવેદાત સામભ્યઃ ગીતમ જગ્રહ. એવો જવાબ બને છે. સામવેદાત સામભ્યઃ ગીતમ જગ્રાહ. આવો જવાબ લખી શકાય. બીજો પ્રશ્ન છે, લોકવૃતાનુકરણમ કિમ અસ્તિ? લોકવૃતાનુકરણમ કિમ અસ્તિ? તો એનો જવાબ આવો બને છે કે નાટ્યમ લોકવૃતાનુકરણમ અસ્તિ. ખાલી એક જ શબ્દ મૂકવાનો છે, નાટ્યમ લોકવૃતાનુકરણમ અસ્તિ. આવો જવાબ બને છે. નાટ્યમ એક શબ્દ મૂકવાનો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, પાઠ્યમ કસ્માત વેદાત જગ્રાહ? પાઠ્યમ કસ્માત વેદાત એટલે કે પાઠ્ય, કથન, સંવાદ કયા વેદમાંથી ગ્રહણ કરેલો છે? તો નાટ્યાચાર્ય પાઠ્યમ ઋગ્વેદાત જગ્રાહ. પાઠ્યમ કસ્માત વેદાત જગ્રાહ? તો પાઠ્યમ ઋગ્વેદાત જગ્રાહ. આવો જવાબ લખી શકાય. ખાલી ઋગ્વેદાત એવો એક શબ્દ ઉમેરી દેવાનો છે કસ્માતની જગ્યાએ, તો જવાબ બની જાય છે. તો ચોથો પ્રશ્ન છે, કતિ વેદાઃ સંતિ તેષામ નામાની લિખતઃ? એટલે કે કેટલા વેદ છે અને તેમના નામ લખો. તો 4 વેદો છે. સંસ્કૃતમાં લખવું હોય તો આ રીતે લખી શકાય કે ચત્વારઃ વેદાઃ સંતિ. ચત્વારઃ વેદાઃ સંતિ ઋગ્વેદઃ, યજુર્વેદઃ, સામવેદઃ, અથર્વવેદઃ ચ. આવી રીતે લખવાનું. ચત્વારઃ વેદાઃ સંતિ ઋગ્વેદઃ, યજુર્વેદઃ, સામવેદઃ, અથર્વવેદઃ ચ. અને તેષામ નામાની લિખત એ પણ લખી દીધું આપણે. નાટ્યાખ્યઃ પંચમઃ વેદઃ ચ કથ્યતે. એવું કહેવામાં આવે છે. નાટ્યાખ્યઃ, નાટ્ય નામનો 5મો વેદ છે. એમાં લખવાનું છે આગળ પ્રશ્નમાં, જવાબમાં, નાટ્યાખ્યઃ પંચમઃ વેદઃ કથ્યતે. એટલે જવાબ આવી રીતે એનો બને છે, ચત્વારઃ વેદાઃ સંતિ ઋગ્વેદઃ, યજુર્વેદઃ, સામવેદઃ, અથર્વવેદઃ ચ. નાટ્યાખ્યઃ પંચમઃ વેદઃ ચ કથ્યતે. આ પ્રશ્ન આપણે 4 પ્રશ્નોના ઉત્તરો આપણે જોયા છે. વિડીયો જોઈ અને તમે નોટમાં લખવાનો પ્રયત્ન કરજો. બીજો પ્રશ્ન છે, સસંદર્ભ સમજાવો. આ પહેલો, બીજો અને ત્રીજો. નાટ્યાખ્યઃ પંચમઃ વેદઃ, નાટ્યમેતत् ભવિષ્યતિ, નાટ્યસ્મિન ન દૃશ્યતે. આ ત્રણેય સંદર્ભો જ્યારે વિડીયો ભણાવતો હતો, જ્યારે પાઠ આ શ્લોકો ભણાવતો હતો, ત્યારે જ્યાં જ્યાં સંદર્ભની ચર્ચા કરવામાં આવી, જ્યાં જ્યાં સંદર્ભો આવે છે આ સ્વાધ્યાય કાર્યના, એ બધા જ સંદર્ભોની ચર્ચા મેં તમને શ્લોકના અનુવાદ વખતે સમજાવી અને શીખવાડી છે. તો એ વિડીયો જોઈ અને તમારા શબ્દોમાં આ સંદર્ભ લખવાનો પ્રયત્ન તમે કરજો. કેમ કે અહીંયા જો આ ફરી પાછી ચર્ચા કરવા જઈએ તો વિડીયો ઘણો લાંબો બને છે. એટલા માટે શ્લોકમાં જ્યાં જ્યાં આ સંદર્ભ આવે છે ત્યાં મેં સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન તમને કરેલો છે. તો એ રીતે જવાબ લખજો નોટમાં. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. તો પ્રશ્ન આ પ્રમાણે છે
ગુજરાતીમાં જવાબ લખવાના છે. પ્રથમ કે નાટકને પંચમ વેદ કેમ કહ્યો છે? આવો પ્રશ્ન છે. નાટકને પંચમ વેદ કેમ કહ્યો છે? તો એનો જવાબ મેં તમને વિડીયો ચલાવતી વખતે, શીખવાડતી વખતે, શ્લોક શીખવાડતી વખતે તમને વિડીયોમાં ઘણી વખત જણાવેલું છે. તેમ છતાંય અહીંયા ટૂંકમાં જવાબ તમને કહી દઉં તો સંસ્કૃત સાહિત્યમાં 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને આ આખાય સંસ્કૃત સાહિત્યમાં આ 4 વેદોનું સ્થાન બહુ ઊંચું છે. મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતના ચાહકો એનો મહિમા કરવા માટે મહાભારતને 5મો વેદ કહે છે. એવી રીતે નાટ્યશાસ્ત્રનો મહિમા કરવા માટે નાટ્યશાસ્ત્રને પંચમ વેદ કહેવામાં આવે છે. આવો જવાબ બને છે. એટલે આ રીતે તમે જવાબ એનો લખજો. આ નાટ્યશાસ્ત્રને 5મા વેદ તરીકે મૂકવાનું એક સબળ કારણ એ પણ છે કે નાટકમાં પાઠ્ય એટલે કે કથન, અભિનય, ગીત અને રસ આ ચારેય બાબતોને વેદમાંથી લેવામાં આવેલી છે. એટલે નાટ્યશાસ્ત્રને 5મો વેદ કહેવો એ બરાબર છે. આવો જવાબ બને છે. બીજો પ્રશ્ન છે, નાટ્ય કોને કોને વિશ્રાંતિ આપે છે? તો શ્લોકમાં આપણે શીખ્યા હતા કે નાટ્ય એ દુઃખથી પીડાયેલા લોકોને, પરિશ્રમ કરી અને થાકેલાઓને, શોકથી પીડાયેલા બિચારા એવા સર્વ માણસોને વિશ્રાંતિ આપે છે. આવો જવાબ બને. ત્રીજો પ્રશ્ન છે, ચારેય વેદમાંથી નાટ્યની કઈ કઈ બાબતો ગ્રહણ કરવામાં આવી છે? તો ચારેય વેદમાંથી આપણે બીજા અથવા તો ત્રીજા શ્લોકમાં બાબત ભણેલા છે. જો વિડીયો જુઓ તો જવાબ જોયેલો હશે તો જવાબ તમને યાદ આવશે જ, પણ તમારી સમક્ષ એક વખત કહી દઉં છું. તો આ ચારેય વેદમાંથી નાટ્યની આ 4 બાબતોને ગ્રહણ કરવામાં આવી છે. તો ઋગ્વેદમાંથી પાઠ્ય, યજુર્વેદમાંથી અભિનય, સામવેદમાંથી ગીત અને અથર્વવેદમાંથી રસ ગ્રહણ કરવામાં આવ્યા છે. આવો જવાબ બને છે. હવે વિવરણાત્મક નોંધ જે તે વખતે ચર્ચા કરવાની રહી ગઈ હતી, પણ એટલે અહીંયા વિડીયોમાં તમને સમજાવી દઉં છું. તો વિવરણાત્મક નોંધમાં રસ, પહેલો પ્રશ્ન છે રસ. તો ભોજનમાં 6 રસ હોય છે અને તે આ પ્રમાણે છે. એક તો છે મીઠો, ખાટો, ખારો, તીખો, તુરો અને કડવો. આ 6 રસ ભોજનમાં હોય છે. આયુર્વેદ અનુસાર આ રસો યોગ્ય માત્રામાં ભોજનમાં લેવા જરૂરી હોય છે. અને સાહિત્ય શાસ્ત્રમાં અને નાટ્યશાસ્ત્રમાં 8 રસો માનવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે: શૃંગાર, વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય, ભયાનક, બીભત્સ અને રૌદ્ર. આ 8 રસ સાહિત્યશાસ્ત્રમાં અથવા નાટ્યશાસ્ત્રમાં માનવામાં આવેલા છે. રસ એટલે એવી શક્તિ છે કે જે પાઠકને અથવા તો વાચકને તેનામાં તન્મય બનાવી દે છે. જેમ કે વીર રસથી યુક્ત જો નાટક કે સાહિત્યનું પઠન કે વાંચન જો આપણે કરતા હોય તો પાઠક અથવા તો દર્શક છે તે વીરતા અથવા તો શૌર્યતાના ભાવોમાં આવીને તેવી ક્રિયાઓ કરવા લાગે છે. કરુણ રસનું જો આપણે કંઈક જોતા હોય અથવા વાંચતા હોય તો આપણા મનમાં પણ કરુણતાનો ભાવ આવી જાય છે. અને કેટલાક વિદ્વાનો એમાં પ્રેમ અને ભક્તિને પણ રસ તરીકે અપનાવે છે. તો રસ વિશે આવું લખી શકાય વિવરણાત્મક નોંધમાં. બીજું છે અભિનય. તો અભિનય એ નાટકનું એક મહત્ત્વનું અંગ માનવામાં આવેલું છે. 64 કલાઓ માનવામાં આવેલી છે. તેમાંની એક કળા એ અભિનય પણ છે. સંસ્કૃત નાટ્ય પરંપરામાં અભિનયના 4 પ્રકારો સ્વીકારવામાં આવ્યા છે. એક છે આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક. નાટ્યશાસ્ત્રીઓએ નાટ્યના અંગ તરીકે અભિનયનો સ્વીકાર કરવાની પ્રેરણા યજુર્વેદમાંથી લીધેલી છે. ત્રીજો પ્રશ્ન છે વેદ. તો સંસ્કૃત વિવરણાત્મક નોંધમાં એવી રીતે લખી શકાય કે સંસ્કૃત સાહિત્યમાં 4 વેદો પ્રસિદ્ધ છે.
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ બાબત તમે જાણો જ છો અને તમે લખી પણ શકો. આ ચારેય વેદોમાં ઋગ્વેદ એ અત્યંત પ્રાચીન છે. મહર્ષિ વેદવ્યાસે આ વેદોને વ્યવસ્થિત કર્યા. ઋગ્વેદના મંત્રોમાં જ્ઞાનનું પ્રાધાન્ય છે, જ્યારે યજુર્વેદના મંત્રોમાં કર્મકાંડ એટલે કે યજ્ઞક્રિયા વગેરેની માહિતી આપવામાં આવેલી છે. સામવેદમાં સંગીતની વાત કરવામાં આવેલી છે, જ્યારે ચોથો અથર્વવેદ છે એમાં ભૌતિક સુખ, અભિચાર, કામણટુમણ વગેરે જેવા વિષયો એમાં સાંકળવામાં આવેલા છે. વેદના શ્રુતિ, આગમ, નિગમ એવા નામ પણ પ્રચલિત છે અને આ ચારેય વેદમાંથી વિવિધ વિષયો લઈને નાટ્યની રચના થઈ હોવાથી નાટ્યશાસ્ત્રને પાંચમો વેદ કહેવામાં આવેલ છે. તો આ રીતે વિવરણાત્મક નોંધમાં આ રીતે વાલા બાળકો તમારે લખવાનું છે. સમીક્ષાત્મક નોંધ લખો. નાટ્યવેદની ઉત્પત્તિ અને નાટ્યની લોક ઉપકારકતા. આ પ્રશ્નોનો જવાબ જો આપણે જોઈએ તો એવું કહી શકાય કે નાટ્યવેદની ઉત્પત્તિ મેં શરૂઆતના વિષયવસ્તુના આ પાઠ ભણાવતી વખતે એના વિષય પ્રવેશમાંની વાત કરેલી જ છે, પણ ટૂંકમાં જો તમને અહીંયા કહું તો નાટ્યશાસ્ત્ર એ નાટ્યને લગતી મોટેભાગે સર્વ બાબતોની વિચારણા કરે છે નાટ્યમાં. અને નાટ્યશાસ્ત્રના આ પ્રથમ અધ્યાયમાં નાટ્યની ઉત્પત્તિ વિશેની એક કથા કહેવામાં આવેલી છે અને તે અનુસાર એકવાર દેવો બ્રહ્મદેવ પાસે ગયા અને તેમની પાસે એક એવા ક્રીડનક એટલે કે રમકડાની માગણી કરી હતી, જે આનંદ સાથે ઉપદેશ પણ આપી શકે તથા દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે. આ યાચનાના પ્રતિભાવમાં બ્રહ્મદેવે દેવોને એક રમકડું આપ્યું અને તે રમકડાનું નામ એ નાટ્ય. દેવોએ આ નાટ્યરૂપ ક્રીડનક એ ભરત મુનિને આપ્યું અને ભરત આચાર્યએ પોતાના 100 પુત્રોની સહાયતાથી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે સૌપ્રથમ નાટકની ભજવણી કરી હતી. આ રીતે આ નાટ્યવેદની ઉત્પત્તિ થઈ હતી. નાટ્યની લોકોપકારકતા. તો બીજો પ્રશ્ન છે, સામાન્ય રીતે નાટ્ય સાહિત્યનું પ્રયોજન પ્રેક્ષકોને રસાસ્વાદ એટલે કે મનોરંજન કરાવવાનું હોય છે, પરંતુ નાટ્ય સાહિત્ય માત્ર રસાસ્વાદનું જ સાધન બની રહે તે નાટ્યશાસ્ત્રીઓને માન્ય નથી. તેમના મતે આ નાટ્ય સાહિત્ય લોકોને ઉપદેશ અને મનોરંજન આપવાનું મહત્વપૂર્ણ અને કારગત સાધન છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રીઓની આ માન્યતાને સંસ્કૃતના સર્વ નાટ્યકારોએ બરાબર પાલન કરી બતાવી છે અને સંસ્કૃતની કોઈ એવી કૃતિ નથી કે જેમાંથી પ્રજાજનોને કોઈ બોધ અથવા તો ઉપદેશ ન મળતો હોય. મહાકવિ કાલિદાસે એક સ્થળે કહ્યું છે કે નાટ્યમ ભિન્ન રુચિર્જનસ્ય બહુધાપ્યકમ સમારાધનમ, એટલે કે નાટ્ય ભિન્ન ભિન્ન રુચિવાળા લોકોનું એકમાત્ર મનોરંજનનું સાધન છે. વાલા બાળકો, આ રીતે આ પ્રશ્નોનો જવાબ બને છે. વિડીયો જોઈ અને તમે લખવાનો પ્રયત્ન કરજો અને આ સ્વાધ્યાય કાર્ય તમે નોટમાં લખતા રહેજો. ફરી પાછા સ્કૂલે આવવાનું થાય અથવા તો તમારા કોઈ વાલી આવતા હોય સ્કૂલ બાજુ, તમારે આવવાનું નથી બાળકોએ, પણ વાલી જો આવતા હોય તો નોટ તમે મોકલાવી શકો છો સ્કૂલમાં. તપાસીને તમને પરત કરવામાં આવશે શાળા સમય દરમિયાન. થેન્ક યુ.